બેન બન્યા છે રાધાના રાણી. સૌથી વધારે તો આખા ગામમાં બેનના કપડા જ ગોતવા પડ્યા હતા. આખો દિવસ પરેશભાઈ બધાના બ્લોગ બનાવવા, આજ પરેશભાઈ નો આપણે બ્લોગ બનાવીએ કે પરેશભાઈ શું કહે. અમારા ખેતરમાં આવી ગયા મૂલી માંડવી ને બધા આખું ઘર આખું ખેતરમાં ચા પીવાની ને શરબત પીવું ને બહુ થાય તેમ કે અમારે હાટું ભૈસાઈ બનાવી દઈ છે એમ કે એવો પાછા તો આ સુપરવાઇઝર છે તને સૂચના આપો આ બકાલું આવ્યું તો આમાં છે ને મોહી આવી બરાબર એટલે તારે આવીને પપ લેવાનો છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં હશે? પેલા તો બંધ જય દ્વારકાધી, જય મમગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા બગલાની પાક જેવા ને ભાઈ. અત્યારે હવારના પોરમાં છે ને ભાઈ માંડવી નેદવાની આપણે શરૂઆત થઈ ગઈ છે. અને ભાઈ માંડવીની અંદર જય દ્વારકાધીશ આયરણ, જય દ્વારકાધીશ, જય માં મોબાઈલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. અને અમારા ખેતરમાં આવી ગયા મૂલી માંડવી ને બધા આખું ઘર આખું ખેતરમાં મૂલી પણ કેવા પાછા ખબર હું કે એની ફરમાઈશ કેવી હોય એને ચા પીવાની ને શરબત પીવું ને બહુ થાય તેમ કે અમારે હાટું ભૈસાઈ બનાવી દઈ છે એમ કે એવો પાછા તો. વાહ ભાઈ વાહ. આ બધી મૂલી કીના છે પાછા? રામી માના છે એમ? હા, પાછા તો બધા મૂલી છે રામી માના. જય દ્વારકાધીશ રામી માં, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. મૂલી કઈ મૂલી ને માય મૂલી કરી ન મૂકે આપણે ઘેર હારું હોય જો કેવું મારું માન છે. ચાર આવ્યું જો એને આગળી સા પાય પછી બપોરે લીંબુ શરબત પાય. કેમ છો તને? કેમ છો? કેમ ચાલો આશીર્વાદ આપો. એને હવે છે ને રેવું નથી. અરે નાટક બસ છે ઉંદેડો. આ સુપરવાઇઝર છે આ કાઈ બેન પાછી ભાગ થાય કાઈ નહીં. કાઈ નહીં છે ને આ બેન ને ઘેર ભાગી ના છે ને સુપરવાઇઝર ની જેમ જોયા. રામી માં છે ને માથે બેઠા ને રામી માં કઈ આ લેતા હો ના લેતા હો શરબત ને સા ના નિવૃત્ત થઈ જવાલો. આજનું મેનેજમેન્ટ આપણે રામી માનું છે. અત્યારે 4 માણસોને રામી માં એ તાબડતોડ બેહાડ્યા છે. તો હું કેવા માંગુ રામી બેન તમે? હાથ પડશે તો જો મારી છોકરી છે ને કે આ જોલી વહુ બેઠી બહુ છે આ છોકરી છે આ બે દેરાણીઓ થાય પાડોશની અમારા બાજુમાં જ રહે. ઓકે ઈ કે હું તમારે નેદવું નથી તમે તારા આરામ કરો અમે હાથ પડશે તો નેદી નાખીએ એ અમારી જવાબદારી. ઈથી પછી વિશે કુડ આપણે આવું આપે ના બરાબર છે. ના કહેવાય કે મને ખબરી જાવ અમે નેદવા જાય અહીંયાથી આવીને પછી તમારું નેદ ઓલું કહેવાય ને આમ હાસો હગો પાડો હી કહેવાય. પણ માં આને તું રે શરબત ને તારે સોડા ને બધી આ બધી કેમ ભેગું થાય હે ભારતી? ભારતી એમ કહે કે આ નવરા બેઠા 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 બધા ઓર્ડર માર્યા માર છે હે રામીમાં બેઠા બેઠા ઓર્ડર મારે કે આ બનાવી દો ને આ બનાવી દો ને એમ પછી સારે વસેરો રહેતો તને સૂચના આપો આ બકાલું આવ્યું તો આમાં છે ને મોહી આવી બરાબર એટલે તારે આવીને પપ લેવાનો છે. એટલે કેને મને કે ભારતી ને તારે આજ ભાઈ ઝાપટમાં સડી ગયા બધી રામીવાની ઝાપટમાં સડી ગયા કાલ નારેની વવરાવી અને આજ આવે એટલે ઈ થાય કામ કરવું જોઈએ ખેડૂત દીકરો છે તું બરાબર ને યાર. તો નારેડીમાં ઓલી છે ને હુકાઈમાં ભારતી ઓલી જો આપણે કાલ નારેડી વાવી ને જરાક નમીડી પડી તો એમાં છે ને પાણી રેડવી છે. હા જો હેમજી હલો અવાજ આવે? હલો હલો હાલો. તો ભાઈ હવે છે ને આ લોકોને એનું કામ કરવા જો. એ તું એને ચા એવા કરે હવે એના માવાના ન્યાથી માવાના એવા કરે જાય આમ જો અંશ એ અંશ હવે છે ને એની સાવી ખોતાઈ જા માંડવીમાં સાવી આપીને તને ખોઈ નાખ જા ભાગ ભાગ સાવી ખોઈ નાખ જા. બટવો આપી ને ઈને લાણ ના એવા કર્યો ને હોય પાસે જાય એટલે લાણ માંગે દાડી રૂપિયા દઈશું આમ જો પૈસા આપે જો જા પૈસા આપે જા મમ લેતા જા. આને છે ને એવા કર્યો બગાડ્યો મારા દીકરાને. દરરોજ પૈસા આપે ને પછી આને છે ને બાજુમાં દુકાને ઓલું કરે એટલે આ તું રેવા દીજો આ કઈ કરતી નહીં. એ તું છે ને ફટાફટ છોકરાને તૈયાર કરી દે, જમવાનું તૈયાર કરી દે, હું ખાઈને નીકળી એમ. હાલો રમી માં તો જય માતાજી. તમે તમારી રીતના નેદાવો કામ કરાવો. હાલે ગટુ હાલે બા તું તારા આરામથી હું તારે કઈ કામ કરવાનું નથી એટલે આજ આપણે જણગડાટ છોડી દીધો. આપણે આરામથી બે આજે છે ને ખેતરમાં કામ હાલે ને તો ત્યાં તું રે બરાબર ને. જે આ લોકોને ખાવું પીવું એ બધી કમ્પ્લીટ પણ હાથ થાય ને ત્યાં માંડવી આખી નેદાઈ આવી જોઈએ લજમાં. જો હાથ થાય છે નેદાડીને તો તારા મૂડી ઉખડી જાય. હા પાણી વારતી હું. હાલો રેડી કમ્પ્લીટ. હવે કઈ કામ નથી ને હું જાઉં? હાલો તો જય માતાજી. હાલે ઓ આયરણી હાલો હાલો હાલો. આખો દિવસ પરેશભાઈ બધાના બ્લોગ બનાવવા, આજ પરેશભાઈ નો આપણે બ્લોગ બનાવીએ કે પરેશભાઈ શું કહે. તમે એવું માનો છો કે ગીર સોમનાથ ની અંદર માં
નવી સિરીઝ ખુલે છે. હા તો મિત્ર કરણ, મારે છે ને 50-50 નંબરની નંબર પ્લેટ જોઈએ છે Okay. GJ32 ના પાર્સિંગમાં. તો એવી આશા રાખું છું કે કૃષ્ણા કાર એન્ડ વર્લ્ડની અંદરથી અમને નવી ગાડી આપે, વહેલી તકે આપે અને અમારે જે જોઈએ નંબર આપે એવી અમારી આશા છે. તો વહેલી તકે ગાડીનું પેમેન્ટ કરાવો, ગાડીનું બુક કરાવો, ગાડીનું payment બધું થઈ કરાવો ગયા છે અને ગાડીનું- રાજભા. જો તને આમ મિત્ર કરણ કીધું એટલે ભાઈઓમાં પૈસા નો એમ ખાલી એમ કેવું જોઈએ કે પરેશભાઈ તમે બોલો એટલે ગાડી આવી, એવું કેવું જોઈએ. ને તમે પૈસા અને બુકિંગ ને આ બધી છે હું તમારે કહેવાનું. તો જ આપણે સીએ ને ભરશું, નકર તો આપણી ઘંટીઓ પડાઈ જાય. આમ નામ રહ્યું તો અમારી પેઢી ઉપડી જાય. બીજા દિવસનું સવાર થઈ ગયું ને અમારા બેન બન્યા છે રાધાના રાણી. જય દ્વારકાધીશ બેન, જે દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બધીને. કેમ છો? મજામાં? આ બેન હું બેને શાક બકાલા વાળા શાક બકાલ હું બની? હું કઈ નહીં, છોકરીની મમ્મી તૈયાર કરવામાં કહી દીધું. સૌથી વધારે તો આખા ગામમાં બેનના કપડા જ ગોતવા પડ્યા હતા. મળતા નતા ક્યાંય. તો ભાઈ બે બેનો અત્યારે જો બહુ ક્યુટ લાગે છે. ખાસ કમેન્ટ કરીને કહેજો વધારે કોણ સારું લાગે છે. મારે કાવ્યા બેન આને સારા તમે જો લાગે છે. મચ્છર જો કેટલા કઈડ્યા જો, 1 2 3 4 5 6 7 અને અહીં નાક ઉપર 8. પછી આજે ઓલું લઈ લીધું આપણે કા. સારું હાલો તો હવે નીકળીએ અમે. હો નીકળો તો ભાઈ બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને હવે અમારે જવાનું છે ઓફિસે. હાલો ને તો હવે કેની વાટ જોઉં છો? બસ ચાલો તૈયાર જ છે, કહી દો. હાલો તો ભાઈ બે બેનું તૈયાર થઈ ગયું અને અમારે જવાનું છે ઓફિસે. અને અમારા અમીરભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. હમણાં થોડાક દિવસે સોટો લિંકમાં કામ હોવાથી આપણે અમીરભાઈને રાખ્યા છે અહીંયા. અમીરભાઈ આવે છે, બહુ સારા ડ્રાઈવર છે. સોમનાથની અંદર આવો તો એનો કોન્ટેક્ટ કરજો બરાબર. અને બાકી નાનું મોટું દેવાશીષનું બધું કામ કરે છે. સારું હાલો તો હવે અમે નીકળીએ. જય માતાજી. જય માતાજી. સારું હાલો તો જય માતાજી. જય માતા. વજન બહુ છે, ઠેલો થેરખો કઈ ઢેબી. ઈ પકડવું. હે? છેલ્લે પકડવું કે છેલ્લો પકડવું? હાલો તાતા હાલો. હાલના અમીરભાઈ આવ્યો તો તમે તમારી રીતના વહી જઈજો પછી. ભલે વાંધો ના. જય માતાજી. છોકરાઓને સ્કૂલે મૂકી દીધું છે ને હવે અમે જઈએ છીએ ઓફિસે, કારણ કે ઓફિસે ઘણા બધા કામ છે. હે અમીરભાઈ? કેશોદના ઘણા બધા કામ છે. અમીરભાઈને 2-3 ગાડીઓ કેશોદ લઈને મોકલવા છે. આખો દિવસ એનો તો એમાં જાય ગાડી અહીંથી અહીં લઈને મૂકવામાં. તો ભરતભાઈ અત્યારે અમદાવાદ ગયા છે 2-3 દિવસ પૂરતા. કામનો લોડ વધારે છે અને આપણે કીધું હતું ભાઈ ઓફરનું તો હમણાં રક્ષાબંધન પણ આવે છે તો અમે હાલના ગ્રુપમાં ડિસ્કસ થઈ ગઈ છે. તો આજે આ બ્લોગમાં અથવા તો નેક્સ્ટ બ્લોગની અંદર હું તમને કહી દઈ, મતલબ આપણે દેવાશીષ ઓટો લિંકની અંદર સેકન્ડ ગાડીમાં અને કૃષ્ણા કાર એન્ડ વર્લ્ડની અંદર નવી ગાડીમાં આપણે હું ઓફર આપવાના છે તમને બધાને હું કહી દઈ. ઓકે ડન. ઓફિસે પહોંચી ગયો છું ભાઈ ને હવે મને છે ને લાગી છે ભૂખ, એટલે મેં ખાધા છે સમોસા. અને હમીરભાઈ ગયા છે કેશોદ ગાડી લેવા માટે, એટલે કે ગાડી મૂકવા માટે. આપણે આ ડેલે જે હતી ગાડી મૂકવા માટે ગયા છે કેશોદ. તો આપણો એક ડેલો છે સંદીપભાઈ ક્યાં અંબાડે છે, તો અહીંયા ગાડી મૂકવા ગયા છે. ને મને લાગી હતી ભૂખ, એટલે આપણે હળવો કંઈક નાસ્તો કરી લઈએ, કારણ કે હવરના ઘરેથી ખાઈને આવું ને વહેલું, એટલે ટૂંકમાં હાંજના છે ને અત્યારે ભૂખ લાગે છે. ભરતભાઈ તો અમદાવાદ ગયા છે, બાકી ભરતભાઈ હોય તો એને પણ કંઈક ને કંઈક બે ખટક બટક કરતા હોય. ચા પીવાનું મન છું છે, ચા બનાવી છે, આ પેલા ખાઈ લઈએ, પછી ચા બનાવીએ ને પછી ચા બનાવીને પીએ. પણ જે આયરાણીની હાથની ચા છે ને, જે આદુ એલસી લસણ વાળી, એ તો ન જ થાય. પણ ઓલો કહેવત છે ને કે ભીખે ગાજર પર મીઠા લાગે. તો વિડીયો જોતી હોય તો જો, તને બહુ મિસ કરો અત્યારે ઓફિસે રેડી. તો કંઈ વાંધો નહીં, હું પેલા નાસ્તો કરી લઉં પછી ચા પીએ ને પછીનો આગળનો કંઈક પ્રોગ્રામ કરીએ, કારણ કે આપણો 2 દિવસથી વિડીયો ચાલુ હતો. તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.